જોવો આ છે કસાવા, એક હેલ્ધી જળ જે જમીનની અંદર ઉગે છે. ગામની છોકરી સૌથી પહેલાં તે જ ચાકુથી કસાવાની ભૂરા રંગની છાલને કાઢી નાખે છે. અંદરથી નીકળે છે સફેદ રંગનો કસાવા. તે આને પથ્થર ઉપર રગડે છે અને ધીરે ધીરે એનો નાજુક પેસ્ટ બનાવે છે. પછી આ પેસ્ટને કપડામાં બાંધીને આનો રસ નીકાળે છે અને તેને આખી રાત માટે મૂકી દેવામાં આવે છે. સવાર થતાં જ એ તેનામાં વધારાનું પાણી નીકાળી નાખે છે. હવે તૈયાર છે એકદમ શુદ્ધ સફેદ કસાવા સ્ટાર્ચ. અને નાના નાના કટકામાં કાપી નાખે છે. તડકામાં સારી રીતે સૂકવે છે અને તેનો પાવડર બનાવી નાખે છે. હવે આ પાવડરમાં પાણી નાખી એક નરમ પેસ્ટ તૈયાર કરે છે અને તેમાં ગરમ બ્રાઉન શુગર સિરપ નાખે છે. જ્યારે તે ચીપચીપો લોટ તૈયાર થઈ જાય છે તો એને વાળીને નાના નાના કટકામાં કાપીને નાની દડી બનાવી નાખે છે. હવે આ કસાવા પલ્સને ગરમ પાણીમાં ઉકાળે છે, જેનામાં થોડો રેડ સૂપ વોટર મિક્સ કરે છે રંગ માટે. બીજી બાજુએ કાળી ચાને ખાંડની સાથે રોસ્ટ કરે છે અને તેમાં તાજું દૂધ નાખે છે. ચા બનાવીને તેને ગળી નાખે છે. પછી એક ગ્લાસમાં ગરમ પલ્સ નાખે છે. પછી ચા નાખે છે. તૈયાર છે પલ્સ ટી.